सीताराम जय श्री कृष्ण जय वसराज। आज तबेलाમાં આવવામાં તો ઘરની 10 ફરે આવે ગઈ પણ મોડું થયું વિડીયો ઉતારવામાં કે મોબાઈલમાં હે ને બધા વિડીયો જામ થતા હતા તે ડિલીટ કર્યા અને પછી વિડીયો ઉતારવાની શરૂઆત કરી અને એમાં ઉતરેલું હતું ને એ પણ નીકળે ગયા ઘણા વિડીયો પછી આજ તબેલામાં માણો આવ્યા ને તે વરસાદ આવે નેદવાનું કામ બંધ છે તે નાલી કરાવી લીધી તબેલામાં નાલી એક કોરની તબેલામાં બાકી હતી બહુ ગંદકી વાળો થતો હતો આજ છે ને એક કોને નાલી ગોડી ધોઈ અને કરી નાખીને કાલે એમાં સિમેન્ટથી ગારી કરે ને હિરખી કરવાની એ અહીં સીધી હે ને ઉકળામાં જ વીયું જાય આપણે સાણ ને મૂત્રાહ ને હોય ને બધું એ તબેલો ધોઈએ ને તો સીધો ઉકળામાં વીયો જાય એવી રીતની નાલી બનાવી જ્યાં સીધે સીધી ઉકળામાં હે ને વહી જાય આખી તબેલાની એક કોર તો નાલી બને ગયું હતી પણ બીજી કોર બનાવવાની બાકી હતી કેટલા વીઘા છે? 114 લખા તો તમારા ભાગમાં કેટલી આવી? 8 લખવા તો ગોરાણા ગામનો દાખલો છે લખ્યા તે 8 વીઘા જગ્યા ભાગમાં આવી હતી 114 વીઘા જગ્યા અટાણે લખા હતા પણ કે હે જે નદીથી વસાય આપણે કહીએ કે ખેડૂત ખેતી કરી જગ્યા ના લે કે 8માંથી 114 વીઘા જગ્યા કીધી હારા મારી હેવસ જગ્યા થોડું મહંગું થાય લખાતાની ઉંમર 90થી ઘટે 88 વર્ષ ઉંમર છે લખાતાની 100થી પેઢી ગયા લખવા તો અટાણે હાલે જવું હોય તો ગોરાણે અને રાવલ જવું હોય તો રાવલને પાણે ફરવારે એના શરીરમાં એક રોગ નથી થતો. હા ને પાછું બીજું કે આપણે કમોડને કાંઠે પાણીવાળી જગ્યા છે હા અને 3 મોહેમું ધૂન મોહેમું થાય 3 મોહેમું માણા કહે કે ખેતીમાંથી આપણે કંઈ ન કરે શકીએ તારે જીવતો જ આવતો દાખ હા ને આ પાછા જૂનવાણી ખેડૂ એવું નહીં કે નવી ટેકનોલોજીમાંથી કે ઝડપી કામ આપણે કરે શકીએ આ જૂના ખેડૂ અને દુનિયાનો ઢળો મહેનત કરે કરે ને એટલું વહાવું અઘરી વસ્તુ છે હા મહેનત કરે કરે એથી માણસ અટાણે આ વિદેશ ને આડું નવરું જાય જી એના કરતાં ખેતીમાં જો ધ્યાન દઈએ ને તો બહુ આગળ વધે હગે એવું આપણે આ ઉદાહરણ છે ને એના ઉપરથી કહે હગીએ એક વ્યસન ને એવડી જિંદગીમાં કોઈ પાકી મેળી એવું કોઈ વ્યસન ને 8-10 કિલોમીટર અટાણે હાલની તકી તમને કેટલાક વર્ષ ત્યાં અહીં છે 90 વર્ષ ત્યાં લગતા હતા 80 વર્ષ તો કાકા 90 2 વર્ષ ઓછા હાથી એટલી ઉંમરી 8-10 કિલોમીટર હાલે ને આવવું ને હાલે ને જવું જો દવારિકા હાલે ને પૂગે જાય એવડી આપણી અટાણે આગળ 2 કિલોમીટર હાલવું હોય તો હાઈન થાય તો ખાટલા ભેર થઈ જઈએ હા અને હાસો ખોરાક બીજું તો મેન કારણ તો કે હાસો ખોરાક ઉદાહરણ છે અને શીખવા જેવું આગલી પેઢીની તો અટાણે ઘણી સિસ્ટમ થઈ ગઈ ટ્રેક્ટરો આવે ગયા ઓજારો આવે ગયા બળદ ઘર હાકે ને લખ્યા છે બળદ ઘર હાકે ને આખી જિંદગી મહેનત કરે ને 14 વીઘા જગ્યા 8 વીઘામાં દીધી હા પાડી દી આખો દૂધ પીવા હાટું રાડ્યું નાખ્યું સાહુ જે નથી બહુ પીવરાવતા સાહ પીવરાવીએ ને તો ધરાઈ જાય દૂધ પીવરાવીએ ને આખો દી રાડ્યું નાખે દૂધ ધમાલ મસાલા દે દી આખો જીવા દીઠા ને કે રાડ્યું ઉપાડ્યું ને પાડી
આ ટોપડી મૂકતી દેજો, 2 ટોપડી દૂધની નાખી દીધી ઘરે અજિયાન કરી છે ગાયના દૂધને 2. પીવરાવે લીધું દૂધ. આજ સોમવાર હતી, અર્જુન ને છોકરાની મંદિરી ગા. આજ બપોરી નિહારી છૂટે ગા ને તી રૂંઢે ગાય વટાણે મંદિરી. અને હું તબેલામાં આવી ગાય દોઈ એક. અને અમારે ભીહું હે ને અટાણે કેટલું બોલો 17 ભીહું હે અને એક ગાય 18 થયા એમાંથી. અને એમાંથી દોવા અટાણે 11 દઈએ. એક ગાય દોવા દઈએ ને 10 ભીહું દોવા દઈએ. અને હજે શોખ વ્યા હે ભીહું દિવાળી માથે વ્યા હે, 1.5 મહિનોની વાર હે, વારા ફેરતે બધા વ્યા હે. અને એમાં શિયાર પાડ્યું હે, નાની મોટી 2 પાડા હે ને એક વાસડો હે. અમે પાડાની ને ઉજેરીએ નહીં, પણ એ કે હોય તો ઘૂંટડો પીવરાવી અને કી આપણે દે દેવા કપાતું માન લે જાય તો કોક લેવા વાળા આવતા હોય તો દેતા ને તેવરી. અને શિયાર ઘોડા હે, ઘોડામાં તો 2 ઝીણકા એક વસેરો ને વસેરી, ઝીણકા બસલા હે વરહ દીવાના ને એક વરહદીની વસેરી હે. અને શિયાર 5 મહિનાનો એક વસરો હે ને 2 ઘોડિયું હે. ઘોડા યુતા 6-7 તેમાંથી 2 તો વેસે નાખ્યા કે એટલા ઢોરની પૂગી જ ન થાય. અને 2 ઇંતા માણો રાખ્યા અમે ઢોરમાં કામ હાટું દોવા ને બધું કરવાનું. પણ કારક કે આપણે કરવાય લાગી એવું નહીં કે માણો રાખ્યા એટલે કામ કરવાનું જ નહીં. આપણી માણો પેરા જ કરાવવાનું, કારક કરવાય લાગીએ નેવર્યા હોય ને ખબર છોકરા વહેલા ભણવા જાય એટલે આપણે કરવાર ન હોય એવી કે આખો દી અડધો એમાં ઢોરમાં કર્યા રાખીએ. અને ખેતરમાં હામટું હોય એટલે એમાંય મૂલીને ટાલીને આવે ત્યારે સાન પાણી બનાવવા અને એમાંય નજર મારવી, દવા છાંટતા હોય તો આપણે કેવું સીંધવું બધું કામ હામટું હોય. અને અમે અટાણે રહ્યા ઘેરે 2 જ જણા. એટલે મારા હાહુનો સુરત છે, મારા હવરા હે ને એ ડૉક્ટરની નોકરી કરે એટલે એ સુરત રહીએ. એટલે અમારા 2ની હાસવવાનું હોય બધું વધારે પડતું. આપણે કોઈ ઘરમાં હોય ને વડીલ તો એ કે ઘરનું ને કોઈ બીજું હાસવે તો આપણે બીજું કામ કરે હગીએ. પણ અમારા વડીલ છે એ સુરત રહીએ એટલે અમારાથી એ બધી અમારે જ જોવાનું હોય. અને પાછા છોકરા 2 નાના છે એટલે એની ભણ્યાવાનું કોઈ આપણે લેસન કરાવવું રાખવાનું મેઇન કારણ છે કે આપણે સાણિયું ખાતર ઘરનું થાય. સાણિયું ખાતર હોય ને ખેતરમાં તો જ મોહેમ હાર્યું થાય. આપણી ખાતર વગરની મોહેમાં કંઈ થાય નહીં. અમારો તો અનુભવ છે ઘરનો. અને આપણી ખેતરમાં જે નાખીએ ને એ જ પ્રમાણે ઉપજ થાય, એ તો હકીકત છે. પછી ખેતરમાં એ તો નેદવાનું ને દવા છાંટવીને ચોખ્ખું રાખવું એ જરૂરી છે. પણ આ ખાતરું સાણિયા પડે ને એમાં ડબલ મોહેમ થાય. આજ સોમવાર છે એટલે સોમવારે અમે દાડે આવવાનું હોય. ઝરમર મેં ચાલુ છે તો હું દિયો જીવલો ને લખાતાની બાજુમાં જ વાડી છે તો દાડે આવ્યા દર્શન કરવા. આ દિનેશભાઈ છે ભાગ્યા, એને અમે અર્પિત હોસ્પિટલમાં લઈ આવ્યા પોરબંદર. અમને પથરીનો દુખાવો થાય છે ને બહુ, તો દવાખાને લઈને આવ્યા. આ દિનેશભાઈને લઈ આવ્યા, આ દવા લીધી. 7 mm ની પથરી નીકળી દિનેશભાઈને. સાહેબે કીધું કે નીકળી જશે. પાલખણીયા સાહેબનું સૌથી ઉત્તમ કામ છે અમારી માટે. હું તો અહીંયા જ દેખાડું ગમે એ પ્રશ્ન હોય તો. નિદાન માટે ઉત્તમ જગ્યા છે અર્પિત હોસ્પિટલ છે ને સાહેબની. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. સાથે બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા.